આગળ વાત કરીએ તો કાળઝાળ ગરમી અને પાણીની સમસ્યાઓ અવારનવાર ભવિષ્ય માટે મોટો ખતરો બની રહી છે। ભૂગર્ભ જળનું સ્તર ઊંડે ઉતરી ગયું છે, જેના કારણે લોકો પાણી માટે વલખા મારે તેવો સમય આવી શકે છે। ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની શાળાઓમાં ઓછા ખર્ચે વોટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેને સામાજિક સંસ્થાઓની બહેનોએ હાથમાં લઈ એક મોટું પગલું ભર્યું, જેમાં બાળકોને આ બાબતની સમજ આપવામાં આવે છે, જેથી તેઓ નાની ઉંમરથી જ પાણીના મહત્વને સમજી શકે। ઉમરગામ તાલુકામાં માત્ર 6 કે 7 હજાર રૂપિયાના ખર્ચે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું આ પ્રોજેક્ટ શાળાઓમાં લાગુ કરવામાં આવી રહ્યો છે। શાળામાં આવતા વાલીઓને પણ વોટર રિચાર્જ વિશે માહિતી આપવામાં આવે છે। અગાઉ ભૂગર્ભ જળ 15 થી 20 ફૂટની ઊંડાઈએ મળી આવતું હતું, પરંતુ હવે જળસ્તર એટલું ઊંડું ઉતરી ગયું છે કે ઘણા વિસ્તારોમાં 100 ફૂટ સુધી પણ પાણી મળતું નથી। આવા સમયે વોટર એક એવો પ્રોજેક્ટ છે જે પાણીની સમસ્યા માટે એકમાત્ર ઉપાય તરીકે ઉભરી શકે છે। આજે અમારી સ્કૂલમાં પાણી વિશે સમજાવવા આવ્યા હતા। એમાં અમે ખૂબ જ માહિતી જાણી અને અમને ખૂબ જ ગમ્યું કે અમારી સ્કૂલમાં કંઈ નવું થયું અને એમને કીધું કે અમારી સ્કૂલમાં જેટલા વિદ્યાર્થીઓ છે એટલા અમે વૃક્ષો પણ વાવીશું અને આખી સ્કૂલ અને ઘર કે ટેરેસ પર પાણીની પાઇપ લગાડી અને પાણીનું જમીનમાં પાચન કરીશું અને એવી રીતના અમને સમજાવ્યું। આપણે ઘણું ખોદ્યા પછી પણ 300 ફૂટ પર પણ પાણી લાગતું નથી અને આજ 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં આપણે એકદમ સાવ 10, 20, 25 ફૂટ પર પણ પાણી લાગતું હતું। તો હવે આમાં એવું છે કે અમે લોકો આજે ગ્રાઉન્ડ વોટર રિચાર્જનો પ્રોજેક્ટ કરીએ છીએ। એમાં ખાસ અમે લોકોએ શાળા નીવડી છે બધી કે શાળામાં અગર આ પ્રોજેક્ટ કરવામાં આવે તો બાળકોને એના બારામાં ખબર પડે, માહિતી મળે અને એ લોકો એમના ફ્યુચરમાં આ વસ્તુની ધ્યાન રાખે।